નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં નવા નીર આવ્યા. દેવધા ડેમના દરવાજા ખોલાયા. દેવધા ડેમ છલકાતા ગણદેવી તાલુકાના 10 ગામોને એલર્ટ કરાયા. અંબિકા નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા સૂચના. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ. સતત ચોથા દિવસે સાર્વત્રિક ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 4.5 ઇંચ, ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. વલસાડ શહેરમાં 3.8 ઇંચથી વરસાદથી શહેર પાણી. શહેરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. રેલવે ગરનાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાયા. સંઘ પ્રદેશ દમણમાં સવારથી જામ્યો વરસાદી માહોલ. તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે દમણ તણાયું વરસાદી રંગે. પ્રવાસી અને સ્થાનિકો માટે મોસમ બની આહલાદક. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. વાપીમાં માત્ર 2 કલાકમાં 5 ઇંચથી વધારે વરસાદ. વાપીના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. વાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. રેલવે અંડરપાસ બન્યો સ્વિમિંગ પુલ. માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. સલામતીના ભાગરૂપે રેલવે અંડરપાસ બંધ કરાયો. વડોદરામાં મેઘરાજાની હાથતાળી. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. લોકોને ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ. તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમાંડ, નસવાડી, પાવીજેતપુર, બોડેલી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. ગીર સોમનાથના વેરાવળ, કોડીના, તાલાળામાં વરસાદ. કંટાળા, પાવટી, સાંઢળીયાધાર, અરણેજ સહિત ગ્રામ્ય પંથકમાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ. વરસાદી ઝાપટા વચ્ચે ખેડૂતોને વધુ વરસાદની આશા. દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. પંચમહાલ શહેર સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ. કાલોલમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડતા રોડ પાણી. ભારે ઉકળાટથી લોકોને રાહત. ગિરનાર પર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ. પ્રથમ વરસાદમાં જ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વાતાવરણમાં પલટાથી ઠંડક પ્રસરતા શ્રદ્ધાળુઓમાં આનંદની લહેર. મહારાષ્ટ્રના હિંગોલીમાં ફાટ્યું. જાવલા ચંગફેલમાં તોફાની વરસાદથી નદી નાળા છલકાયા. ગામડાઓમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ. નદીઓમાં પૂર આવતા અનેક ગામો સંપર્ક વિહોણા થવાની ભીતિ. મહારાષ્ટ્રના રત્નાગીરીમાં આકાશી આફત. દાપોલી તાલુકામાં તોફાની વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને ખેતરો જળમગ્ન. ભારે વરસાદને પગલે મુખ્ય 4 રસ્તાઓ પાણીમાં ડૂબ્યા. વાહન વ્યવહાર ઠપ. મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું. ભારે વરસાદથી નદી નાળા છલકાયા. વીજળી પડતા અને પૂરમાં તણાતા 4ના મોત. ખેંગાઓ પાસે નિર્માણાધીન પુલનો સર્વિસ રોડ ધોવાયો. ખંડવામાં પૂરના પાણી વચ્ચે લોકો જોખમી રીતે પુલ પાર કરવા મજબૂર. છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદ. પહેલા જ વરસાદમાં કેનાલ તૂટી ગઈ. ગિરવાણી નહેર પ્રોજેક્ટના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉઠ્યા. 5 કરોડની કેનાલ કાગળની જેમ તણાઈ. તંત્રની પોલ ખુલતા લોકોમાં ભારે રોષ. રાજસ્થાનના ટોંકના ઉનિયારામાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી. હળવા વરસાદમાં જ પલય વિસ્તારમાં પાણી ભરાયા. જોખમી નાણામાંથી પસાર થવા લોકો મજબૂર. સામાન્ય જનતા અને વાહન ચાલકોની હાલાકી વધી. બાગેશ્વરમાં આકાશી આફત. ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ. રીમા બનલેખ માર્ગ પર ભૂસ્ખલન થતા ટ્રક ફસાયો. કાટમાળમાં ટ્રક ફસાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ. જિલ્લામાં પહાડી રસ્તાઓ બંધ થતા સેંકડો મુસાફરો અટવાયા. પંજાબના પઠાણકોટમાં મેઘતાંડવ. ધોધમાર વરસાદથી રસ્તાઓ નદી બન્યા. નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. ડોડા જિલ્લામાં ફાટ્યું. ભાલીસાના ખલજુ ગાસરમાં વાદળ ફાટવા જેવી સ્થિતિથી પાક, ઘરો અને મિલકતોને ભારે નુકસાન. ભારે વરસાદને પગલે ભાટિયાસ વિસ્તાર કલાકો સુધી સંપર્ક વિહોણો બન્યો. પૂરના પાણીમાં પરિવારનું આશિયાનું તણાયું. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદના કારણે વધ્યું અલકનંદા નદીની જળસપાટી. નદી હાલ ભયજનક સપાટીથી નીચે, પરંતુ જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ પર. ઉત્તરાખંડના દહેરાદૂનમાં અનેક વિસ્તારોમાં વરસાદ. દહેરાદૂનમાં વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બન્યું. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદના કારણે અલકનંદા નદીમાં પૂર આવ્યું. પાણીનું સ્તર વધવાના કારણે ઘણા ઘાટ પાણીમાં ડૂબ્યા. લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપાઈ ચેતવણી. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા. જનજીવન થયું પ્રભાવિત. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનના ટોંક જિલ્લામાં વરસાદી માહોલ. જયપુર કોટા નેશનલ હાઈવે પર આવેલા બરોની ગામમાં ધોધમાર વરસાદ. લોકોએ ગરમીથી મેળવી રાહત. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ગ્લેશિયર પીગળતા પૂર આવ્યું. જોબરંગ પુલ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ. 12 થી વધુ ગ્રામ પંચાયતોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટ્યો. રાહત બચાવ ટીમો કામગીરીમાં લાગી. લાહોલ સ્પીતિમાં કુદરતનો પ્રકોપ. જહાલમાં નાળામાં અચાનક પૂર આવતા હાહાકાર. હિમાચલની 12 થી વધુ પંચાયતોનો જિલ્લા મથક સાથે સંપર્ક તૂટ્યો. પૂરમાં ફસાયેલા પ્રવાસીઓ અને સ્થાનિકોનું કરાયું રેસ્ક્યુ. આસામમાં ચીમેન નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અલીપુર, નલબારી સહિતના અનેક ગામો પૂરમાં સંપૂર્ણપણે ગરકાવ. પૂરના પ્રચંડ પ્રવાહના કારણે ગામોને જોડતા માંસના કામચલાઉ પુલ તણાયા. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો. નવી મુંબઈમાં સતત વરસાદથી વધી મુશ્કેલી. એપીએમસી માર્કેટથી સાયન પનવેલ હાઈવે સુધી પાણી ભરાયા. કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ. ગુંટણસામાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર. નવી મુંબઈમાં હવામાન વિભાગનું યલો એલર્ટ. મુંબઈ નજીકના વસઈ વિરારમાં વરસાદે જમાવટ કરી. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા. સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી. નવી મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો. એપીએમસી માર્કેટથી સાયન પનવેલ હાઈવે સુધી પાણી ભરાયા. હાઈવે પર 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકી. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ. બીડ જિલ્લાના કેટલાક તાલુકામાં સંતોષકારક વરસાદ. દસખેડ ગામની અન્નપૂર્ણા નદીમાં આવ્યા નવા નીર. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ શરૂ કર્યું વાવેતર. મહારાષ્ટ્રના તાલુકાના ડોકસાલ ટાંડા વિસ્તારમાં ભારે વરસાદ. વરસાદના કારણે સ્થાનિકો નાળા પર બનેલા અધૂરા પુલ પરથી જોખમી મુસાફરી કરવા બન્યા મજબૂર. ભારે વરસાદના કારણે નાળું છલકાયું. ડોકસાલ ગામમાં પાણી ઘૂસ્યું. મહારાષ્ટ્રના અમરાવતી શહેર સહિત આસપાસ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. સમગ્ર વિદર્ભમાં 3 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર. જિલ્લામાં 40% વાવણી થઈ પૂર્ણ. છત્તીસગઢના દંતેવાડામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ. લોકોને ગરમીથી રાહત મળી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોને થયો હાશકારો. મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના સિમની માલવામાં વાતાવરણમાં આવ્યો પલટો. 2 કલાક ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર ભરાયા પાણી. લોકોને કાળઝાળ ગરમીથી મળી મોટી રાહત. તાપમાન 40 ડિગ્રીથી ઘટી 33 ડિગ્રી પર પહોંચ્યું. મધ્યપ્રદેશમાં જેલ રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો સાથે ગેરવર્તણૂક. પાણી ઉડવાને લીધે ગુસ્સે ભરાયેલા દુકાનદારોએ વાહનો પર લાકડીથી કર્યો હુમલો. અશોભનીય વર્તનની સ્થાનિક લોકોએ કડક શબ્દોમાં કરી નિંદા. રાજસ્થાનના ભીલવાડામાં વાતાવરણમાં પલટો. શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો ભારે વરસાદ. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાયા. બજારોમાં પણ વરસાદી અસર જોવા મળી. દેવરિયામાં ધોધમાર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું. મુશળધાર વરસાદથી અસહ્ય ગરમીમાંથી મોટી રાહત. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલી વધી. રસ્તાઓ બન્યા તળાવ અને ગટરો થઈ ચોકઅપ. ગટરો ઉભરાતા સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. દહેરાદૂનમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. આઈટી પાર્ક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોની ચિંતામાં વધારો. અવિરત વરસાદને લીધે સ્થાનિક નદીઓમાં આવ્યા પૂર. ઘટનાને લઈ વહીવટીતંત્ર એલર્ટ. આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં બેસી શકશે ચોમાસું. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સૌથી વધુ 38 તાલુકાઓમાં અનરાધાર વરસાદ. 24 કલાકમાં સૌરાષ્ટ્રના 18 તાલુકામાં વરસાદ. દેશમાં 125 વર્ષનો 5મો સૌથી સૂકો જૂન મહિનો નોંધાયો. સામાન્ય કરતાં 40% ઓછો વરસાદ વરસ્યો. માત્ર 99.5 મિલીમીટર જ વરસાદ શક્ય. અલ નીનોના કારણે 125 વર્ષનો ઇતિહાસ પુનરાવર્તિત થયો. ચોમાસાને લઈ આગાહીકાર રમણીક વામચાની આગાહી. સૌરાષ્ટ્રમાં આજથી 7 તારીખ સુધી 2 થી 7 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન. 7 દિવસમાં નદી નાળામાં પૂર આવવાની સંભાવના. ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના આધારે કરી આગાહી. અમરેલી અને ભાવનગરમાં વધુ વરસાદ થવાની આગાહીકાર રમણીક વામચાની આગાહી. ચાલુ સિઝનમાં 55 થી 60 ઇંચ વરસાદ થવાનું અનુમાન. જુલાઈ માસમાં અતિવૃષ્ટિની શક્યતા વ્યક્ત કરી. ઓગસ્ટ મહિનામાં સારા વરસાદનું અનુમાન.
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. નવસારીમાં 4.5 અને જલાલપુર કામરેજમાં 3.5 ઇંચ વરસાદથી જળબંબોર. સાવરકુંડલામાં પણ 3.1 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર જમાવટ. છેલ્લા 24 કલાકમાં તમામ 11 તાલુકાઓમાં ધોધમાર વરસાદ. કામરેજમાં 3.5 ઇંચ અને સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. ઓલપાડ અને પલસાણામાં 2 ઇંચ જ્યારે બારડોલી મહુવામાં 1.5 ઇંચથી વધુ વરસાદ. 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. ડાંગ વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 2 દિવસ 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. સુરત નવસારી ડાંગમાં 7 ઇંચથી વધુ વરસાદ પડી શકે. રાજ્યમાં જુલાઈમાં જામશે મેઘરાજાની જમાવટ. હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક ભાગોમાં પડી શકે અતિ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. છોટાઉદેપુર ભરૂચ નર્મદા અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ. 7 દિવસ રહેશે થંડરસ્ટોર્મ એક્ટિવિટી. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ. 30 જૂન સુધીમાં કચ્છ પંથકમાં માત્ર 0.24% વરસાદ. ઉત્તર ગુજરાતમાં 2.72% વરસાદ. મધ્ય ગુજરાતમાં 5.64% વરસાદ તો સૌરાષ્ટ્રમાં માત્ર 1.49% વરસાદ નોંધાયો. ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 3.13% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 2.96% વરસાદ. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. 40% વાવેતર ઘટ્યું. પાણી માટે કકળાટ. ઘાસચારાની પણ તીવ્ર અછત. જૂનાગઢના નાગરવાડામાં આવેલા ઐતિહાસિક માંગનાથ મહાદેવ મંદિરે યોજાયો જળ મનોરથ. સારો વરસાદ વરસે તેવા ઉદ્દેશ્યથી શિવલિંગને જળમગ્ન કરી પ્રાર્થના કરી. સૌરાષ્ટ્રના વરસાદ ખેંચાતા ચિંતિત ભક્તોએ મહાદેવને અત્તર અને ગંગાજળ અર્પણ કરી પૂજા અર્ચના કરી. મેઘરજના કંટાળુ ગામમાં વરસાદ માટે અનોખી પ્રાર્થના. કંટેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ શિવલિંગ પર જળાભિષેક કરી મહાદેવને રીઝવવાનો કર્યો પ્રયાસ. ગ્રામજનોએ મહાદેવની પ્રાર્થના કરી સારા વરસાદની કામના કરી. મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર. ખેતીવાડી વિભાગે જાહેર કર્યો આકસ્મિક પ્લાન. 5 જુલાઈ સુધી વરસાદ ન પડે તો ખેડૂતોને અડદ કે ઘાસચારા તરફ વળવા ખેતીવાડી અધિકારીએ અપીલ કરી. ઊભા પાકને બચાવવા ટપક ફુવારા પદ્ધતિ અપનાવવા અપીલ. જામનગરમાં જગતનો તાત મુશ્કેલીમાં. વરસાદ ખેંચાતા સુકાવા લાગ્યો મગફળીનો પાક. નેસડા અને હડિયાણા પંથકના ખેડૂતોનો સિંચાઈ વિભાગ સામે આક્રોશ. ઉંડેક ડેમમાંથી પાણી ન છોડાતા દરિયાકાંઠાના 4 ગામોના પાક પર સંકટ. છોટાઉદેપુરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત આર્થિક સંકટમાં. તળાવ છલોછલ છતાં કેનાલો બિસ્માર બનતા રોષ. કેનાલોની મરામત કરવા માંગ ઉઠી. મોંઘવારી અને મોંઘા ડીઝલના માર વચ્ચે ભાવી જેતપુરમાં બળદને બદલે પતિ પત્ની હળ ખેંચવા મજબૂર. દમણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ. પ્રથમ વરસાદમાં જ બોલાવ્યા ભૂક્કા. 24 કલાકમાં 6.62 ઇંચ વરસાદ પડ્યો. દમણના રસ્તાઓ બેટમાં ફેરવાયા. કચ્છીગામ સોમનાથ વિદ્યુત ભવન પાસે પાણી ભરાયા. નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલાતા બેદરકારીના દ્રશ્યો આવે સામે. સિંચાઈ અધિકારીની ગેરહાજરીમાં ખોલાયા દરવાજા. સ્થાનિકોએ જીવના જોખમે ક્રેન પાસે ઉભા રહી સમગ્ર પ્રક્રિયા જોઈ. વાપીમાં પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. જૂનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતા કલાકો સુધી બંધ. નવા રેલવે અંડરપાસનો સર્વિસ રોડ પર બેસી ગયો. રોડ બંધ થતા હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકી. સુરતમાં પ્રશાસનનો ફિયાસ્કો. વરસાદ બાદ મોડી જાગેલી પાલિકાનું કરોડોનું સફાઈ મશીન ખાડીમાં ફસાયું. ઉધના સાઉથ ઝોનમાં ખાડી સફાઈ કરવા ગયેલી મોટી ક્રેન જળમગ્ન. કોઈ અધિકારી સ્થળ પર ન પહોંચતા સ્થાનિકોમાં રોષ. સુરતમાં પહેલા જ વરસાદે મનપાની પોલ ખોલી. પ્રથમ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ભૂવા પડ્યા. ઉધના ઝોનની બહાર ભૂવો પડતા તંત્ર દોડતું થયું. પ્રથમ વરસાદમાં સુરત બન્યું ખાડા નગરી. ઉધનામાં અચાનક આખો રોડ બેસી જતા એસટી બસ ફસાઈ. મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકોની મુશ્કેલી. તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત.